નમસ્તે મિત્રો આજનો વિડીયો કોઈ ભરતી અથવા તો યોજના વિશેનો કોઈ વિડીયો નથી, પરંતુ મને એક નાની અમથી ગિફ્ટ મળેલી છે, તો એના અંતર્ગત એના અનુસંધાને વિડીયો બનાવેલો છે। જી હા મિત્રો, પીપળાના પાને જે નામ જે છે એપ્લિકેશનનું નામ તો તમે કદાચ સાંભળ્યું હશે। તો એ પીપળાના પાને એપ્લિકેશન છે, તો એના રિવ્યૂ મેં કરેલો હતો અને એ બહુ ઉપયોગી એપ્લિકેશન છે। તો કારણ કે મેં ખુદ એનો ઉપયોગ ઘણી વખત કરેલો છે। એમાં તમારો જે કોઈ પણ ઘરની જૂની વસ્તુ હોય એ તમે વેચી શકો છો અને એમાંથી કોઈ પણ જૂની વસ્તુ હોય તે તમે લઈ પણ શકો છો। તો એ ઘણા બધા વિડીયો મેં ઘણી બધી પ્રોડક્ટ જે છે એમાંથી લીધેલી પણ છે અને વેચેલી પણ છે। તો એટલા માટે મેં એક વખત એનો રિવ્યૂ અને વિડીયો બનાવેલો હતો। તો એ વિડીયો જે છે તો એ કોઈ માલિક છે, પીપળાના પાનના જે માલિક છે, તો એના થ્રુ ગયો હશે। તો એણે મારા એક કોન્ટેક નંબર લીધા હતા અને કોન્ટેક નંબર થ્રુ મેં પૂછ્યું કે શા માટે તમે કોન્ટેક નંબર મારા લેવા માગો છો। તો હું પીપળાના પાન એપ્લિકેશન જે છે એ અમારી એપ્લિકેશન છે અને તમે અમારી એપ્લિકેશનનો સારો રિવ્યૂ આપેલો છે, તો એના અનુસંધાને તમને એક ગિફ્ટ આપવા માગીએ છીએ। તો પછી ગિફ્ટ જે છે એ મેં કોન્ટેક નંબર આપ્યા, એડ્રેસ આપ્યો અને ગિફ્ટ બીજા દિવસે જે ગિફ્ટ જે છે તો એ પહોંચી ગઈ છે। એ ગિફ્ટ જે છે હું બતાવું છું તમને। આ પ્રમાણે અહીંયા જોઈ શકો છો આ ગિફ્ટમાં શું છે તો એ હજી સુધી મેં જોયું નથી, પરંતુ આપણે ઓપન કરી અને જોશું કે આ ગિફ્ટમાં શું છે। ગિફ્ટ નાની હોય અથવા તો મોટી હોય તો એ કોઈ માયના નથી રાખતું, પરંતુ આપણા જે કામનો કોઈ સરાહના કરતો હોય તો એ ખુશીની વસ્તુ છે અને બહુ સારો મેં પણ રિવ્યૂ આપેલો હતો, કારણ કે એપ્લિકેશન જે છે એ બહુ ઉપયોગી એપ્લિકેશન છે। તો ફરી એક વખત પીપળાના પાનના જે પણ માલિક હોય અથવા તો અધિકારી જે પણ હોય એનો એક ધન્યવાદ કરીશ, થેન્ક યુ કરીશ કે એ આપણા કામને સરાહના કરી અને ગિફ્ટમાં શું છે તો એ હવે આપણે ઓપન કરી અને જોશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો આ છે ગિફ્ટ અને આને ઓપન કરી અને ચેક કરીએ કે ગિફ્ટની અંદર શું છે। હજી મેં પણ જોયું નથી, તો કેન્સી લઈ અહીંયાથી તૂટી ગયેલ છે, બરાબર। કેન્સી લઈ અને એને ઓપન કરશું કે આમાં શું આપેલું છે, શું છે ગિફ્ટની અંદર। અહીંયા કમ્પ્લીટલી મારો એડ્રેસ આપેલો છે, તો ચેક અહીંયાથી આપણે સોય પરથી આપણે કેન્સીથી કટ કરી લઈશું અને ત્યાર પછી ગિફ્ટની અંદર શું છે એ આપણે ચેક કરીએ। તો સૌપ્રથમ આ પ્રમાણે કંઈક ગિફ્ટ નીકળેલી છે અહીંયાથી। ઓમ શાંતિ કરીને છે અને આમાં ઓપન કરીએ આપણે તો શું ગિફ્ટ છે। આ પીપળાના પાન તરફથી એક ફૂલ આપેલું છે, એમાં આ પ્રમાણે એક ગિફ્ટ છે, કાચની છે અને કંપની તરફથી છે। એપ ડાઉનલોડ અને બિઝનેસ જે બધું આપેલું છે અહીંયા। તો એક આ ગિફ્ટ છે। ત્યાર પછી બીજું શું છે એ જોઈએ આપણે। એક આ પુસ્તક છે, અમર બલિદાન કરીને પુસ્તક છે, વિમલ કુમાર મોહનલાલ ધામી। તો આ પ્રમાણે અમર બલિદાન કરીને પુસ્તક છે એક। તો આમાં પણ ઘણી બધી છે, અહીંયા લખેલું પણ છે, ગુજરાતી ફીલ કુટુંબો અને જેના પર બનેલા એ આ બુક છે, ભરતભાઈ રામને, એટલે મારું નામ લખેલું છે અહીંયા અને 1/4/2024। તો અમર બલિદાન ઐતિહાસિક છે અને અહીંયા પર કંઈક લખેલું છે, ઘણું બધું શું લખેલું છે એ તો કંઈ વાંચવા જેવું નથી કંઈ, પણ વાર્તાઓ છે તો એ બહુ સરસ વાર્તાઓ છે એમાં, જે અમર બલિદાનો છે આપણા ભારત દેશની અંદર જે લોકોએ બલિદાનો આપ્યા છે, તો એનો ઇતિહાસ આમાં આપેલો છે। હવે એ તો વાંચીએ પછી ખબર પડે। અલાઉદ્દીનનો નિર્ણય, ત્યાર પછી વેડો પકડાયો કરીને છે, ઘણા બધામાં ભયનો પડછાયો। તો આપણે ગુજરાતની અંદર જે અમર કથાઓ છે, અમર ઇતિહાસ જે બની ગયા છે, કુરબાની છે, તો એ બધી ઇતિહાસની આ ચોપડી છે, અમર બલિદાનની કથાઓ છે અહીંયા। આ પ્રમાણે તમે જોઈ શકો છો, વિમલ કુમાર મોહનલાલ ધામી કરીને છે લેખક એના। બીજું શું છે તો એ જોઈએ આપણે હવે। બીજું એક અહીંયા શું છે તપાસ કરીએ, કંઈક બીજી મોટી ચોપડી નીકળી।
ગોવેદ કરીને છે મિત્રો. ગોવેદ કરીને છે. આમાંથી આ પ્રમાણે તમને કદાચ દેખાતું હશે. ગોવેદ કાંકરેજ અને દેશી ગોવંશનો જ્ઞાનકોશ, મનસુખભાઈ સુવાગ્યા, જેને આપણે બધા જાણીએ છીએ મનસુખભાઈ સુવાગ્યાને, અને જે આયુર્વેદિક ઉપર બધું આખું ટોટલી ઓર્ગેનિક ખેતી ઉપર પ્રવચનો એના હોય છે મનસુખભાઈ સુવાગ્યાના. તો એનું આખું જ્ઞાનકોશ છે મિત્રો આ. અને અહીંયા પર લખેલું છે, અહીંયા લખેલું છે, શું લખેલું છે હું તમને વાંચીને સંભળાવી દઉં છું. ભરતભાઈ રામને સ્ત્રોત દિનેશભાઈ શીખ્યાના એ નંબર પણ આપેલા છે, પણ અક્ષર એ પ્રમાણના છે કે એમાં તમે કંઈ બહુ વાંચી ન શકો. તો આ પ્રમાણે ઘણી બધી માહિતી એમાં આપેલી છે. ગોવેદના આખા ફોટો આપેલા છે. અહીંયા તમે જોઈ શકો છો ગોવેદ કરીને છે. તો બહુ સુંદર ચોપડી આપેલી છે. અને દેશી ગાયના વિનાશના કારણો શું છે, દેશી ગાયના સમસ્યાના જે સર્વેક્ષણ છે, આમાં બધા ફોટો પણ છે મનસુખભાઈ સુવાગ્યાના. 3000 ખેડૂતોએ કાંકરેજ ગોવંશનો સંકલ્પ લેવડાવતા મનસુખભાઈ સુવાગ્યા. જિલ્લો થરાદ. ગીર ગાયનું ઉત્પાદન છે. ત્યાર પછી અહીંયા પણ તમે જોઈ શકો છો. બહુ સરસ ચોપડી છે અને વાંચા જેવી છે મિત્રો. ત્રણ ગિફ્ટ આપી છે. એક આ પીપળાના પાન, સોનેરી ગોલ્ડ કલરનું પીપળાનું પાન છે અને અહીંયા માર્કા છે એના. ત્યાર પછી અહીંયા અમર બલિદાનની એક ચોપડી આપેલી છે, જેના લેખક છે વિમલ કુમાર મોહનલાલ બક્ષી. અને ગોવેદની એક જે પુસ્તક છે મનસુખ સુવાગ્યાનું, તો એ બહુ સુંદર વાંચા જેવું છે ને એમાં ઘણી બધી માહિતી પણ આપેલી છે. અને મનસુખ સુવાગ્યાએ શું શું પ્રયોગો કરેલા છે, આયુર્વેદિક ઓર્ગેનિક ખેતી માટે શું શું પ્રયોગો કરેલા છે, ગાય આધારિત ખેતી કેવી રીતે કરવી, તો આ તમામ વિગતો છે તો એ પણ આપેલી છે. ગીર જંગલમાં મનસુખ સુવાગ્યા સાથે રાજબા ગઢવી સાથે મનસુખ સુવાગ્યા ગાયો ચરાવતા નજરે પડે છે. ત્યાર પછીના જે ઘણા બધા ફોટો છે તમે અહીં જોઈ શકો છો. અહીં કોઈ રબારી છે, જીવા રબારીને એને નેસડે છે, હીરામણ છે, તો એવી રીતના ફોટો છે. અને ગાય આધારિત જે પ્રયોગો અત્યાર સુધીમાં જે લોકોને કરાવ્યા છે, તો એ બધી વસ્તુ અહીંયા આપેલી છે. અને ગાય આધારિત ખેતી કરવા માગતા હોય તો અહીંયા આ ચોપડી જે છે તમારા માટે એક વખત વાંચી લેવી જરૂરી છે. ઘણા બધા ડિટેલમાં આમાં આપેલું છે મનસુખ સુવાગ્યાએ કે ગાય આધારિત ખેતી કરવાથી ફાયદા શું છે, કેવી રીતના છે, તમામ વિગત છે અહીંયા. અને તમારે આ ફોટો જોતો હોય, આ ચોપડી બુક જોતી હોય તો અહીંયા એના એડ્રેસ પણ આપેલા છે, તો ત્યાંથી તમે બુક્સ જે છે એ મંગાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો. તો આ પ્રમાણે તમે અહીંયા બુક્સ આમાં પૂરેપૂરો એડ્રેસ છે, તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો અને બુક્સ મંગાવી શકો છો. ઉપયોગી બુક છે. તો ગિફ્ટ નાની છે પરંતુ બહુ ઉપયોગી છે, એટલા માટે ફરી એક વખત આભાર માનીશ એપ્લિકેશન, આ જે પણ પીપળાના પાનની એપ્લિકેશનના જે માલિક છે અથવા તો ટ્રસ્ટી છે, તો એનો આભાર માનીશ કે આવી નાની ગિફ્ટ જે છે મોકલી છે પરંતુ ઉપયોગી છે. તો વિડીયો તમને પણ ગમ્યો હોય મિત્રો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.